આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સ. જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 16 દૈવી તથા આસુરી પ્રકૃતિ, શ્લોક 1-3, ભાગ 2. યજ્ઞ એક અન્ય બાબત છે અને ગૃહસ્થોએ યજ્ઞ કરવાના હોય છે, કારણ કે યજ્ઞ કરવા માટે પુષ્કળ ધનની જરૂર પડે છે. બ્રહ્મચર્ય, વાનપ્રસ્થાન તથા સંન્યાસ આશ્રમવાળા પાસે ધન હોતું નથી. તેઓ તો ભિક્ષાવૃત્તિ પર જીવન જીવતા હોય છે. માટે વિભિન્ન પ્રકારના યજ્ઞો ગૃહસ્થોએ જ કરવાના હોય છે. તેમણે વૈદિક ગ્રંથોમાં નિર્દિષ્ટ અગ્નિહોત્ર યજ્ઞ કરવા જોઈએ, પરંતુ વર્તમાન સમયમાં આવા યજ્ઞો અતિ ખર્ચાળ હોય છે. તેથી કોઈ પણ ગૃહસ્થ માટે તે કરવાનું શક્ય બનતું નથી. વર્તમાન યુગમાં સર્વોત્તમ યજ્ઞ તરીકે સકીર્તન યજ્ઞની ભલામણ કરવામાં આવી છે. આ સકીર્તન યજ્ઞ સર્વશ્રેષ્ઠ તથા સૌથી ઓછો ખર્ચાળ છે અને દરેક મનુષ્યને તે કરીને લાભ પામી શકે છે. માટે દાન, ઇન્દ્રિય સંયમ અને યજ્ઞ કાર્ય, આ 3 બાબતો ગૃહસ્થ માટે હોય છે. સ્વાધ્યાય અથવા વેદાધ્યયન બ્રહ્મચર્યાશ્રમ કે વિદ્યાર્થી જીવન માટે છે. બ્રહ્મચારીઓના સ્ત્રી સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ન હોવો જોઈએ. તેમણે બ્રહ્મચારી જીવન જીવવું જોઈએ અને આધ્યાત્મિક જ્ઞાનોપાર્જન અર્થે વૈદિક સાહિત્યના અધ્યયનમાં મન એકાગ્ર કરવું જોઈએ. આને સ્વાધ્યાય કહે છે. તપસ કે તપસ્યા ખાસ કરીને વાનપ્રસ્થાનશ્રમી માટે છે. મનુષ્યએ સંપૂર્ણ જીવન પર્યંત ગૃહસ્થ રહેવું જોઈએ નહીં. તેને હંમેશા યાદ રાખવું જોઈએ કે જીવનના બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ તથા સંન્યાસ એમ 4 વિભાગ છે. માટે ગૃહસ્થ જીવન પછી તેમને નિવૃત્ત થવું જોઈએ. જો મનુષ્ય 100 વર્ષ જીવતો હોય તો તેને 25 વર્ષ વિદ્યાર્થી જીવનમાં ગાળવા જોઈએ, 25 વર્ષ ગૃહસ્થ આશ્રમમાં ગાળવા જોઈએ, 25 વર્ષ વાનપ્રસ્થાન આશ્રમમાં અને 25 વર્ષ સુધી સંન્યાસ આશ્રમનું જીવન ગાળવું જોઈએ. આ વૈદિક ધાર્મિક શિસ્તના નિયમો છે. ગૃહસ્થ જીવનમાંથી નિવૃત્ત થયા પછી મનુષ્યએ શરીર, વાણી તથા મનનો સંયમ પાળવો જોઈએ. આ જ તપસ્યા છે. સમગ્ર વર્ણાશ્રમ વ્યવસ્થાને અનુસરતો સમાજ તપસ્યા માટે છે. તપ વિના કોઈ મુક્તિ ન પામી શકે એવો સિદ્ધાંત કે જીવનમાં તપની જરૂર નથી. મનુષ્ય અનુમાન, તર્ક કરતો રહે તો બધા સારાવારના થઈ જશે તેની ભલામણ નથી. વેદોમાં થઈ કે નથી ભગવદ્ ગીતામાં થઈ. આવા સિદ્ધાંતો એવા દેખાડો કરનારા આધ્યાત્મિકવાદીઓ દ્વારા ઉપજાવી કાઢવામાં આવે છે કે જેઓ વધુને વધુ અનુયાયીઓ બનાવવા ઈચ્છે છે. જો મર્યાદાઓ તથા નીતિ નિયમો હોય છે તો લોકો આવી રીતે આકર્ષણમાં પડશે નહીં. માટે જે લોકો ધર્મના નામે અનુયાયીઓ વધારવા માંગે છે તેઓ માત્ર દેખાડો કરવા ખાતર તેમના અનુયાયીઓના કે પોતાના જીવન નિયંત્રિત કરતા નથી, પરંતુ વેદોમાં એવી પદ્ધતિ માન્ય નથી. બ્રાહ્મણોચિત સાદાઈની બાબતમાં કહી શકાય કે આનું પાલન માત્ર કોઈ એક વિશેષ આશ્રમમાં જ નહીં, પરંતુ 4 આશ્રમોમાં દરેક સભ્યએ કરવું જોઈએ. પછી ભલે તે બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થાન કે સંન્યાસ આશ્રમમાં રહેલો હોય. મનુષ્યએ અત્યંત સાદા અને સરળ થવું જોઈએ. અહિંસા એટલે કોઈ જીવાત્માના પ્રગતિશીલ જીવનને રોકવું નહીં. કોઈ મનુષ્ય એવો વિચાર ન કરે કે શરીરનો વધ થયા પછી પણ આત્મા અર્થાત ચેતન સ્ફુલિંગ મરતો નથી. માટે ઇન્દ્રિય તૃપ્તિ ખાતર પશુવધ કરવામાં કોઈ નુકસાન થતું નથી. અનાજ, ફળ તથા દૂધ વિપુલ પ્રમાણમાં મળે છે, છતાં લોકો માંસાહારના વ્યસની થયા છે. પશુઓના વધની કોઈ જ જરૂર નથી. આ શાસ્ત્રજ્ઞ દરેક મનુષ્ય માટે છે. જ્યારે કોઈ અન્ય વિકલ્પ રહેતો ન હોય ત્યારે મનુષ્ય પશુને હણી શકે, પરંતુ તેને યજ્ઞાપર્ણ કરવો પણ જોઈએ. જે હોય તે, પરંતુ માનવતા માટે જ્યારે વિપુલ માત્રામાં અન્ન હોય ત્યારે જે લોકો આધ્યાત્મિક સાક્ષાત્કારમાં પ્રગતિ કરવા ઈચ્છે છે તેમણે પશુ હિંસા કરવી ન જોઈએ. સાચી અહિંસા એટલે કોઈ મનુષ્યના પ્રગતિશીલ જીવનને ન રોકવું. પશુઓ સુદ્ધા પોતાના વિકાસક્રમમાં એક પશુ યોનિમાંથી બીજી પશુ યોનિમાં દેહાંતર કરીને પ્રગતિ કરે છે. જો કોઈ પશુએ કોઈ શરીરમાં અમુક દિવસો કે અમુક વર્ષો સુધી રહેવાનું હોય અને તેને અકાળે જ મારી નાખવામાં આવે તો તેને ફરીથી એ જ જીવનમાં પાછા આવી બાકીના દિવસો પૂરા કર્યા પછી જ બીજી યોનિમાં જવા મળે છે. માટે પોતાની જીવહાની તૃપ્તિ માટે કોઈ જીવની પ્રગતિ રોકવી ન જોઈએ. એ જ અહિંસા છે. સત્યમ, આ શબ્દનો અર્થ એ છે કે મનુષ્યએ પોતાના સ્વાર્થ ખાતર સત્યને વિકૃત કરવું ન જોઈએ. વૈદિક સાહિત્યમાં કેટલાક અંશ બહુ અઘરા હોય છે, પરંતુ તેમનો અર્થ કોઈ પ્રમાણભૂત આધ્યાત્મિક ગુરુ પાસેથી ગ્રહણ કરવો જોઈએ. વેદોને સમજવાની એ જ પદ્ધતિ છે. શ્રુતિ એટલે અધિકારી પાસેથી શ્રવણ કરવું. મનુષ્યએ પોતાના સ્વાર્થ ખાતર કોઈ ભળતું જ અર્થઘટન કરવું ન જોઈએ.
ભગવદ્ ગીતાના એવા અનેક ભાષ્યો છે કે જેમાં મૂળ પાઠનું ખોટું અર્થઘટન થયું છે. શબ્દોનો વાસ્તવિક ભાવાર્થ રજૂ કરવો જોઈએ અને તે સદગુરુ પાસેથી જ શીખવું જોઈએ. અક્રોધ એટલે ગુસ્સાને રોકવો. ઉશ્કેરણી થવા પામે તો પણ મનુષ્યએ સહનશીલ થવું જોઈએ, કારણ કે એકવાર ક્રુદ્ધ થયા પછી મનુષ્યનું આખું શરીર પ્રદૂષિત થઈ જાય છે. ક્રોધ તમોગુણનો અને કામનો વિકાર છે, માટે આધ્યાત્મિકવાદીએ ક્રોધ પર નિયંત્રણ રાખવું જોઈએ. અપેશુન નમનો અર્થ એ છે કે મનુષ્યએ બીજાના દોષો કાઢવા ન જોઈએ અને બિનજરૂરી રીતે તેમને સુધારવાનો પ્રયત્ન કરવો ન જોઈએ. અલબત્ત ચોરને ચોર કહેવો એ છિદ્રાણીશેડ નથી, પરંતુ પ્રામાણિક મનુષ્યને ચોર કહેવો એ તો આધ્યાત્મિક માર્ગે પ્રગતિ કરી રહેલા પ્રત્યેક બહુ મોટો અપરાધ હોય છે. હ્રી એટલે મનુષ્ય લજ્જાશીલ થવું જોઈએ અને કોઈ ઘૃણાસ્પદ કામ કરવું ન જોઈએ. અચાપલન અથવા નિશ્ચયાત્મકનો અર્થ એ છે કે મનુષ્યએ અમુક પ્રયાસમાં ક્ષુભ કે નિરાશ ન થવું જોઈએ. કોઈ પ્રયાસમાં નિષ્ફળતા પણ મળે છતાં મનુષ્યએ તે બદલ ખિન્ન થવું જોઈએ નહીં. તેણે ધૈર્ય તથા નિશ્ચયપૂર્વક પ્રગતિ કરવી જોઈએ. અહીં તેજસ શબ્દનો ઉપયોગ થયો છે તે ક્ષત્રિયો માટે છે. ક્ષત્રિયો બળવાન હોવા જોઈએ કે જેથી તેઓ નિર્બળનું રક્ષણ કરી શકે. તેમણે અહિંસક હોવાનો ડોળ કરવો ન જોઈએ. હિંસાની જરૂર હોય ત્યારે તેમને તે બતાવવી જોઈએ. પરંતુ જે મનુષ્ય શત્રુનું દમન કરી શકતો હોય તેને અમુક સંજોગોમાં ક્ષમા કરવી જોઈએ. તેને સામાન્ય નજીવા અપરાધોને માફ કરવા જોઈએ. શૌચમ એટલે પવિત્રતા. કેવળ મન તથા શરીરની જ નહીં, પરંતુ આચરણમાં પણ પવિત્રતા હોવી જોઈએ. આ ખાસ કરીને વૈશ્ય વર્ગ માટે છે. તેમને કાળા બજાર આચરવા ન જોઈએ. જ્ઞાતિમતીના અર્થાત આદર માનની અપેક્ષા ન રાખવી. તે શૂદ્રો અથવા શ્રમિક વર્ગ માટે છે કે જેમને વૈદિક આદેશો પ્રમાણે ચારે વર્ણોમાં નિમ્નતમ માન્યા છે. તેમણે મિથ્યા સન્માન કે પ્રતિષ્ઠાથી ફૂલાઈ જવું ન જોઈએ અને પોતાની સ્થિતિ અનુસાર રહેવું જોઈએ. સામાજિક વ્યવસ્થા જાળવવા માટે ઉચ્ચ વર્ગોનો આદર કરવો એ શૂદ્રોનું કર્તવ્ય છે. અહીં ઉલ્લેખ થયો છે કે 26 યોગ્યતાઓ દિવ્ય ગુણો છે. વર્ણાશ્રમ ધર્મ અનુસાર તેમનું સંવર્ધન થવું જોઈએ. ભાવાર્થ એ છે કે ભલે તેને ભૌતિક પરિસ્થિતિ દુઃખપ્રદ હોય છતાં જો સર્વ વર્ણોના લોકો ગુણોનો આ અભ્યાસ કરે તો તેઓ ક્રમશઃ આધ્યાત્મિક સાક્ષાત્કારની સર્વોચ્ચ ભૂમિકા સુધી પહોંચી શકે છે. જય શ્રીમદ નારાયણ.